લીગલી કેવા આવ્યો ક્યાં છો? 4-5 જણા આવો ત્યાં જરીક ઓલો તમારી 10 વારો છે એ બધા પક્તિ ટીકી નો થાય આજ પૂરું કરો ભોસડી નાનું આવો અહીં. મને કયો હો તમે આવો આવો તો આવો ત્યાં 10 વારો 4-5 આવો અહીં. આવો એની માને છે તેથી આવો ત્યાં મને ગાઈડ દીધી ને તમે માં આવો. મને ગાઈડ દીધી. જય ભીમ, જય સંવિધાન, નમો બુધાય. મિત્રો, હું છું જિજ્ઞેશ રાઠોડ. તો મિત્રો, આજે આપણી પાસે એક વિડીયો આવ્યો છે. હવે એ વિડીયોની અંદર આપણે સાંભળ્યું એટલે એ પંચાયતનો છે અને સરપંચનો છે અને જે પીપળી ગામનો છે. જે આ વિડીયોની અંદર પીપળી ગામ છે ત્યાંનો છે. હવે જે એક પીપળી ગામની અંદર એક જાગૃત નાગરિક, એક યુવાન જે પંચાયતની અંદર જાય છે અને જે સરપંચને એક રજૂઆત કરવામાં આવે છે કે તમે ગ્રામ સભા યોજતા નથી, બરોબર? એટલે રજૂઆત કરવામાં આવે છે કે તમે ગ્રામ સભા ક્યારે યોજશો, તમે ગ્રામ સભા ક્યારે બોલાવશો, બરોબર? એવી રીતે રજૂઆત કરવામાં આવે છે. એટલે જે આ સરપંચ એ હરકતમાં આવી જાય છે અને બેફામ ગાળો બોલે છે. હવે જે જાગૃત નાગરિક, જે પીપળી ગામનો જે યુવાન જે સરપંચની ઓફિસમાં જઈ અને જે આપણે વાત કરી કે ગ્રામ સભા યોજાવાની વાત કરી, તો આ ભાઈ કહે છે કાંઈ મારી યોજાવાની નથી ગ્રામ સભા, બરોબર? તો જે આ ભાઈની રજૂઆત હતી, જે યુવાનની, જે જાગૃત નાગરિક છે અને યુવાનની રજૂઆત હતી, સરપંચ આપણા ગામની અંદર સ્ટ્રીટ લાઇટ નથી, એટલે કે લાઇટું નથી, તો એ ક્યારે કરાવશો? તો એ કંઈ નહીં હું કરાવું, એવો જવાબ આપે છે આ સરપંચ. હવે તમે વિચાર કરો, જે આ ગામનો મુખી કહેવાય અને આખા ગામનું કામ કરવાનું હોય અને આ કેવી હરકતમાં આવી અને પંચાયતના જે ટેબલ અને ખુરશી એને આપી છે અને ખુરશી માથે બેઠો હોય અને જે ગામના જે યુવાનો જાગૃત નાગરિક જે રજૂઆત કરવા જાય છે કે આ તમે ગ્રામ સભા ક્યારે યોજશો, આ તમે લાઇટનું ક્યારે કરાવશો, તમે આ સફાઈ કામ ક્યારે કરાવશો, એવી ઘણી બધી જે આ ભાઈ રજૂઆત કરે છે. તો આ ભાઈ હરકતમાં આવી અને બેફામ ગાળો બોલે છે અને આ ભાઈને જાગૃત નાગરિક છે એને એમ કહી છે કે તું પંચાયતની બહાર નીકળી જા. એટલે શું પંચાયતની બાપની જાગીર છે સરપંચની? જાણે એ તો વડાપ્રધાન હોય, વડાપ્રધાને પણ એવી રીતે અભદ્ર વાણીનો વિલાસ નથી કરતા. તમે વિચાર કરો. હવે જે આ ગ્રામ પંચાયત છે, જાણે સરપંચ બની ગયો એટલે શું કહે એની બાપની જાગીર થઈ ગઈ છે. તો જે ગામના જે જાગૃત નાગરિક હોય અને જે રજૂઆત કરતા હોય અને એને હરકતમાં એવી રીતે વાત કરવામાં આવે છે કે આને બહાર કાઢી મૂકો અને મારે કોઈ કામ કરવું નથી. અને દાઉદ ઇબ્રાહીમની વાત કરે છે કે તું દાઉદ ઇબ્રાહીમ છો. એ ગામનો જે વ્યક્તિ છે તમને છૂટાવ્યા છે, ગામ લોકોએ તમને છૂટાવ્યા છે અને તમને ખુરશી આપી છે પંચાયતમાં, તમને આખા ગામના કામ કરવા માટે છૂટાવ્યા છે, બરોબર? આવી ગુંડાગર્દી કરવા માટે નહીં. એટલે મિત્રો, પાછળ આપણે વિડીયો મૂકવી છે પીપળી ગામનો, એમાં કહી છે, કારણ કે પીપળી ક્યાં આવ્યું આપણને કંઈ ખબર નથી. એટલે આપણે વિડીયો આવ્યો એટલે સોશિયલ મીડિયામાં, એટલે મેં કીધું આપણે આ વિડીયો અત્યારે યુટ્યુબની અંદર વાયરલ કરવી એટલે ગામ લોકોને પણ ખબર પડે. કારણ કે આ સરપંચ કેવો છે, કારણ કે ગામના થકી આ સરપંચ આવ્યો છે, બરોબર? નકર એકનું એનું કાંઈ ન આવે, બરોબર? ગામ લોકોએ છૂટાવ્યો છે અને ગામના જે યુવાનો, જે જાગૃત નાગરિક જે અવાજ ઉઠાવે છે કે તમે સફાઈનું કામ ક્યારે કરાવશો, તમે સ્ટ્રીટ લાઇટનું કામ ક્યારે કરાવશો, તમે ગ્રામ સભા ક્યારે યોજાવશો, તો એ કાંઈ કરવામાં આવતું નથી અને બેફામ વર્તન કરવામાં આવે છે. આ વિડીયો મૂકું, તમે જોજો પાછળ, અને 4 મિનિટનો એ વિડીયો છે, પૂરેપૂરો સાંભળજો અને કમેન્ટ કરજો સાંભળીને, એટલે તમને ખબર પડે કારણ કે આવા સરપંચને છૂટાવાય કે ન છૂટાવાય, બરોબર? આ તો ગુંડો સરપંચ છે. કારણ કે આ જે જાગૃત નાગરિક બધી વાતચીત કરે છે તો એને બીજાને ફોન કરે છે સરપંચ ગુંડાઓને કે 2-5 જણા આવી જાઓ અને આને બહાર કાઢો, અને અભદ્ર વાણીનો વિલાસ કરે છે. તમે વિચાર તો કરો મિત્રો, આ કેવા સરપંચો હોય છે? જાણે એને એમ એ છે કે હું તો આ બસ આખું આ ભારત જ મારા અંડરમાં છે ને આખું ભારત જાણે હું હલાવતો હોય એવી રીતે હરકતમાં વાત કરે છે. એટલે જે કાંઈ કામકાજ ગામના હોય અને તમે ગામના પ્રતિનિધિ હોય, તમે સરપંચ હોય, તો કોઈ પણ વ્યક્તિ ગામનો જાગૃત નાગરિક અવાજ ઉઠાવી શકે. કામ ન થતા હોય તો કઈ તમે ગ્રામ સભા ટાઈમમાં ન બોલાવતા હોય તો એ તમને રજૂઆત કરવામાં આવે છે. કારણ કે તમે પછી આવી ગુંડાગર્દી કરો તો એ અત્યારે આ સમયમાં તો ન હાલે, બરોબર? કારણ કે ગામ લોકો કઈ ઈ તમારે કરવાનું હોય. સરપંચ તમે બની ગયા એટલે એમ સમજવાનું નહીં કે અમે દાઉદ ઇબ્રાહીમ બની ગયા. ઓલો જે વ્યક્તિ છે જાગૃત નાગરિક
એ બધા પ્રશ્ન રેડી કરે છે બરોબર. હવે એ ગ્રામસભામાં એમ કહે છે ગ્રામસભા તમે કેમ કરતા નથી, તો એને કેવું જોઈએ કે ભાઈ અમે ગ્રામસભા બોલાવશું. પછી સ્ટ્રીટ લાઇટની વાત છે, લાઇટની, તો કે ભાઈ લાઇટ નથી આપણા ગામની અંદર, તો ભાઈ એ થઈ જશે. એવી રીતે વ્યવસ્થિત રીતે જવાબ દેવો જોઈએ. તમે ગામના સરપંચ છો બરોબર, તમે પબ્લિકના મતથી તમે ચૂંટાણા છો બરોબર. એટલે ગ્રામસભા ક્યારે યોજાવાની છે તો એ તમારે સરખો જવાબ દેવો પડે. ગામના નાગરિક છે અને બાજુમાં સરપંચની બાજુમાં લગભગ મંત્રી પણ બેઠા છે એવું મને લાગે છે, એટલે એ પણ કાંઈ બોલતા નથી બરોબર. એટલે આવી રીતે ખરાબ વર્તન ન કરાય અને આ તો ગુંડાગર્દી કહેવાય. અને તમે એમ કહો પંચાયતમાંથી અને બહાર કાઢી મૂકો, એટલે પંચાયત કાંઈ કોઈના બાપની જાગીર નથી, એ તો સરકારી ગવર્મેન્ટ ઓફિસ કહેવાય. કારણ કે ગામનો નાગરિક કોઈ પણ આમાં આવે અને કાંઈ પણ કામકાજ હોય તો એને સહી સિક્કા કરી દેવા પડે, એને કાગળો કરી દેવા પડે, સરખો જવાબ દેવો પડે, નકર આમાં સસ્પેન્ડ થાય બરોબર. આ કોઈની બાપની જાગીર નથી. અને તમે જેમ ચૂંટાણા હોય ને એમ પાછા આપણે સસ્પેન્ડ થાય એવું કાંઈ ન સમજવું કે હવે બસ અમે આવી ગયા એટલે રાજા બની ગયા બરોબર. પણ રાજા બનવું હોય તો એ મતપેટીમાંથી જ રાજા થાય બરોબર. એટલે આ જે રાજા એ બનાવે એ પબ્લિક બનાવે અને સસ્પેન્ડ કરાવે ને તો એ પબ્લિક જ કરાવે. એટલે સરખી રીતે જવાબ દેવો જોઈએ. અને આ વિડીયો મારો વધુમાં વધુ શેર કરો એટલે ખબર પડે બધાને. કારણ કે આ સરપંચ છે એ આપણે કાંઈ પણ કામકાજ છીંધવી તો કેવા કેવા જવાબ આપે છે બરોબર. આ પાછળ આપણે વિડીયો મૂકીશું, વિડીયો પૂરેપૂરો સાંભળો અને સાંભળીને તમારું શું કહેવું એ કમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો. કારણ એ વ્યક્તિ છે, જાગૃત નાગરિક છે, સાચો માણસ છે, એ બધી લીગેલી જ વાત કરે છે બરોબર. કે તમે આપણે માનો કે સરપંચ કાંઈ કામ ન કરતા હોય તો હજી વાત કરતા હોય કે ભાઈ તમે ગ્રામસભા બોલાવતા નથી, આ સ્ટ્રીટ લાઇટ હોય તો એ બંધ થઈ ગઈ હોય તો એ સરપંચને જ કહેવાનું હોય, કાંઈ બીજાને જ કાંઈ કોઈ ન કહેવાનું હોય બરોબર. હરપોદુડા થઈ અને તમે ફોર્મ ભરાવી દો ને પછી સરપંચમાં આવી દો ને પછી એમ એક રાજા મહારાજા થઈ ગયા, તો એવું ન હોય. તમે તમને ગામનું બધું તમારે કામ કરવાનું હોય છે બરોબર. એટલે આ પાછળ વિડીયો મૂકવી છે, તમે સાંભળો અને વધુમાં વધુ શેર કરજો અને તમને ખબર પડશે. કારણ કે ઓલો જે જાગૃત નાગરિક છે એને દાઉદ ઇબ્રાહીમ કહે છે પણ પોતે જ ગુંડો છે બરોબર. ફોન કરી અને બીજાને માણસો બોલાવે છે કે આને લઈ જાઓ અને અભદ્રવાણીનો વિલાસ કરે છે. અને ઓફિસની અંદર આવવું જ નહીં એવી રીતે જે આ જાગૃત નાગરિક છે એને કહેવામાં આવે છે કે તારે ઓફિસમાં આવવું નહીં. એટલે જાણે આ ઓફિસ તો એને બાપની જાગીર હોય એવી રીતે વાત કરે છે. અને કોઈ પણ પંચાયતની ઓફિસે બધે લોકો જઈ શકે. કારણ કે સરપંચ આવી ગયા હોય એટલે એવું નહીં સમજવાનું કે આ જે પંચાયત રહી અમારા બાપની જાગીર છે. એ કોઈની બાપની જાગીર નથી. કોઈ પણ ને કાંઈ કામકાજ હોય તો એ સરપંચને ફોન પણ કરી શકે, ઓફિસે પણ જઈ શકે બરોબર. અને તેવડ હોય તો જ આમાં સરપંચપણું કરાય, નકર આમાં સરપંચપણું કરાય નહીં. આમાં તો ગામની ગાલી હોય તો ખાવી પડે છે બરોબર. એટલે આ પાછળ આપણે વિડીયો મૂકવી છે એ તમે સાંભળો અને વધુમાં વધુ શેર કરજો. અને આ જે પીપળી ગામનો કહી છે વિડીયો બરોબર, અને વધુમાં વધુ શેર કરજો. સાંભળો પછી આપણે વાત કરીએ. ગ્રામસભા હતી કેમ નહીં 15 મારી હારે તારી હારે હું વાત કરવા નથી માંગતો. તારે જ્યાં જાવ હોય ત્યાં જા. મારો નસુ કેસમાં મને એક મુદત જોવું પડે. તમારે ગ્રામસભા નથી યોજવાની, જવા દે. તમારે નિયમમાં નથી આવતી. તું કોઈ મારો બાપ નથી, તું જવા દે. હાલ ગ્રામસભા યોજવાની છે, તારે જ્યાં જવું હોય ત્યાં જા. ઉપર એટલે નહીં યોજવાની થાય. ઉપર તું ઉપર અહીંથી હાલ ઉપર. નહીં તમે કઈ કરો કાંઈ મારે જો શાંતિથી દવા ખાઉં છું. હાલ ઉપર દવા ખાવા ઈ તમે વચારે ઈ શબ્દ મૂકી જો યાર, હું બીમાર છું, તું- દર્દી છું, ઈ મારે ના આવે. હું અહીંથી ઉપર હું ગામનો યુવાન નાગરિક છું. તમારે ગ્રામસભા યોજવાની તમારા નિયમમાં આવે કે નથી આવતી? સરકારમાં જા. જ્યાં જવું હોય ત્યાં જા. જ્યાં જવું હોય તમે ત્યાં નહીં યોજો? જા. જ્યાં જવું હોય ત્યાં જા. તને ટૂંકો જવાબ દીધો. ઉપર અહીંથી તમે એવું કરી લો મારી રીતે, તમે જા. કઈ નહીં કરો એમ. જા જા જા. તું સરપંચ થઈ જા. જા થઈ જા. તો મૂકી દો ખુરશી એટલે હું કરી દઈ જાઉં. તારા જેવા તો કેટલા મારા હમણાં આવ્યા જલ્દી જા ને સારી ગરદની ના થઈ ગયા. પછી હા હે બીજું બાપુ? કહેવા માંગો? હા બાપુ, કેટલા હારી જોઈએ ત્યાં. સમજી ગયો? તમારે ગ્રામસભાનું આયોજન કરવાનું છે. તારે મારી હારે બોલવાનું નહીં. તારી હારે તારા બાપ ને કહી દેજે ને તારો દાદો હોય તો કહી દેજે. તારે મારી હારે લાંબી જીતી ન કરવાની નહીં કાંઈ. હાલ ઉપર. તમે મારા બાપ લગી ભૂગોમાં હું જવા દે અહીંથી. પ્રેમથી વાત કરવા હું પીપળી ગામનો તારે યુવાન નાગરિક તારે છું. મારી હારે બોલવાનું નહીં. જવા દે. તમને સમાજમાં અમે વીઘો જમીન આપીએ. તમારી ડોહી મરી જાય એમાં વાઘરીને અમે સજા કરાવીએ તોય તમે અમારી ગાય અરે માં તમે એટલે હું કઈ એમાં ઉપકાર કરી ગયો અમારા. તમે મારી મૂકી ગયા ને બધું. હે?
તમે હું માટે મૂકી ગયા તમારામાં બીજાની વાત નથી. ગ્રામ સભા તમારા નિયમમાં આવે કે નહીં? સરપંચને હું પૂછું છું પીપળી ગામના કે તમારા નિયમમાં ગ્રામ સભા યોજવાનું આવે કે નહીં? 15મી ઓગસ્ટના દિવસે કેમ ન મારી થાય? હારે દલીલ નહીં. હું તને ટૂંકો જવાબ દઈ દીધું. જા. મારી હારે તારે વાત જ નહીં કરવાની. જાઓ. તમારે ગ્રામ સભાનું આયોજન કરવાનું છે. આ કે તારે મારી હારે દલીલ કરવાની નહીં. તારે મારે કોઈ બોલે વ્યવહાર નહીં ઉપડવાને. અરે હું અહીંયા હું કઈ તમે એમ કહો કે નીકળ બાયણે એટલે ઓફિસ સરકારી છે. તમે મને એમ કહો કે તું નીકળ બાયણે. અરે તમે બોલાય. આ વાંધો નહીં. એ તું આના ભેગો છો? હા તું આના ભેગો આવ્યો? હા. શું કરવા આવ્યો તું? હું કામે અહીંયા આવતો રે ભાઈ. શું આવ્યો? અરે ઈ મારા ભેગો રજૂઆત કરવા આવ્યો. એમ? રજૂઆત કરવા. અને ભેગો છે આ હા, હા, શું હા. કરે રજૂઆત બોલ? એ હું બોલું છું. તું નહીં તું કે હા, ભાઈ તારે શું રજૂઆત છે? અરે તમે મારી આ તો તમે બોલાવી ગયો વાંધો નહીં. હું આવ્યો. બાકડે જ બેહી. તમે એમ નહીં, તમે બીજાને લેણ-દેણ પાવરથી એમ કહો તો હું કામ પંચાયત ઓફિસ ગવર્મેન્ટ ઓફિસ છે. વયા ગયા એક જ પ્રશ્ન પૂછવા આવ્યો. ગ્રામ સભાનું આયોજન કરવાનું છે પીપળી ગામમાં. કોઈ આ ગામનો જાવ વિગ્રહ નથી. તને હું જવાબ દેવા માટે નક્કી કરેલો નથી. અને પ્રેમથી પૂછવા જ આવ્યો હોઉં. નકર હું તો તારી પાસે નહીં. પ્રેમથી ન પૂછતો હું તું કરી લઈશ. શું તું પણ મારાથી જાઉં છો? દાઉદની વાત તો હું છે નથી. તો? દાઉદ તમારા મનમાં સમજો. હું છે તો? તમારે કરવાની છે ગ્રામ સભાનું આયોજન. હા એટલે ઉભા રહ્યો. તમે હું આમ ભાવથી ને આગળ ઉભો રહીને આમ કરો. ગામની સ્ટ્રીટ લાઇટ ને બંધ છે. ચાલુ થાય કે નહીં થાય? 8 લેમ્પ બંધ છે. એ આગળ તારી આગળ કોંડી તું સાવા દે ને અરે 8 લેમ્પ બંધ છે. મેં ગણાવ્યા. નથી કરવું જા. નથી કરવાની ને નહીં, જા. ગામની સફાઈ કઈ નથી કરવું જા. નહીં થાય. નહીં થાય. પાવર થી ગયો હો. હા જા તાર જ્યાં જાવ જા. હાલ નથી થાય. હાલ ઉપર તને જવાબ દઈ દીધો મેં. ના આવો ભેગો આવતો નહીં બીજું ભાઈ તું. નકન હવે ભાઈ હું તમે કેવા માંગો આવો ભેગો આવતો ને એટલે આવતો નહીં. તમે ગમે એને દબાવો એમ કે ભાઈ આવું આવો નહીં. નહીં. મારે તમારે બોલે વ્યવહારની જવા દે એટલે બોલે વ્યવહારની વાત નથી. તમે અમારા ઉપર ઉપકાર નથી કર્યો. શું કરે મારી વિશે લીગલી કેવા આવ્યો. ક્યાં છો? 4-5 જણા આવો ત્યાં જરીક ઓલો તમારે 10 વારો છે વધારે પગથી પીકી નો થાય. આજ પૂરું કરો ભોસડી નાનું આવો અહીં. મને કયો હો તમે મને આવો કઈ આવો કહો. આવો ત્યાં 10 વારો 4-5 આવો અહીં. આવો એની માને જતી આવો ત્યાં. મને ગાડી દીધી ને તમે માં આવો. મને ગાડી દીધી ને માં હું વાંધો નહીં. તો મિત્રો તમે સાંભળ્યો ને વિડીયો. આ સરપંચ લુખો તમે વિચાર તો કરો. ગુંડો છે ગુંડો. હવે ઓલો ભાઈ જાગૃત નાગરિક ગામનો છે અને ઈ પંચાયત ઓફિસમાં જે સરકારી ગવર્મેન્ટ ઓફિસની અંદર જે આ સરપંચને રજૂઆત કરવા જાય છે કે તમારે ગ્રામ પંચાયત જે આપણે ગ્રામ સભા યોજવાની છે કે નથી યોજવાની, તો એ ના પાડે છે. લાઇટ ગામની અંદર નાખવાની છે કે નથી નાખવાની, તો કે નથી નાખવાની. ગામની સફાઈ કરવાની છે કે નથી કરવાની, તો એ ના પાડે છે. તો પણ મોટી વાત થઈ અને આવી રીતે ઊભું ન રહી જવાય, બરોબર. અને પછી આ ભાઈને એમ કહે છે, તમે સાંભળ્યો આખો વિડીયો, કારણ કે તારા બાપને તારે અમને બોલાવવાનો નહીં, તારા પંચાયતની અંદર આવવું નહીં, એટલે આ એના બાપની જાગીર હોય એવી વાત કરે છે. તમે વિચાર તો કરો. અને પાછો એ ગુંડો બની અને તમે સાંભળ્યું કે ફોનની અંદર 2-5 જણા આવો અને આનું પૂરું કરવાનું છે. તમે વિચાર કરો હવે આ ગુંડો છે કે સરપંચ છે કે ખબર પડતી નથી, બરોબર. એટલે ગામના જે સરપંચ હોય એને બધી રીતે ભાઈ વાત વ્યવસ્થિત કરવી પડે. ગામે મત આપ્યો હોય, ગામે મોટો કર્યો હોય, અને એટલે એવું નહીં સમજવાનું કે મને દાઉદ ઇબ્રાહિમ બનાવી દીધો કે હું ગુંડો થઈ ગયો, મારા હાથમાં જ બધા આખી સરકાર આવી ગઈ, એવું ન સમજવું જોઈએ. તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો, ગમે હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો અને વધુમાં વધુ આ ગામડે ગામડે પોગાડજો, એટલે આવા જે સરપંચો હોય તો એને પણ ખબર પડે કે આવું કરવું કે ન કરવું, બરોબર. અને ગામની અંદર સરપંચ હોય તો એને વ્યવસ્થિત રહેવું પડે, વ્યવસ્થિત વાત કરવી પડે, બધેનું સાંભળવું પડે. આ તો ગામ છે, બધા હરખાઈ ન હોય. તો મિત્રો વિડીયોમાં એટલું જ. મળશું નવા વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ, જય ભારત, જય સંવિધાન.